Myself Roja Rohit from Pioneer School. લાસ્ટ વિડીયોમાં આપણે કમ્પ્લીટ ધ ફંક્શન એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ કહેવાય છે ને. તો આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી, એક્સપ્રેસિંગ એબિલિટી અને ઓબ્લિગેશન જોયા બાદ આજે આપણે 8 નંબરનો પોઈન્ટ છે પોઈન્ટ ઓફ ટાઈમ. હવે પોઈન્ટ ઓફ ટાઈમ એ કઈ રીતે આપણે સમજવાનું છે? તો એક છે પોઈન્ટ ઓફ ટાઈમ અને બીજું છે આપણું ડ્યુરેશન ઓફ ટાઈમ. આપણે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? તો કેવો સમય? તો નિશ્ચિત. કેવો સમય છે? નિશ્ચિત સમય. બરાબર છે. તો નિશ્ચિત સમય કેવો હોય? તો ફિક્સ ટાઈમ. તો આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ઓળખ માટેનો શબ્દ પણ જોઈ લઈએ, કેમ કે પોઈન્ટ ઓફ ટાઈમમાં એક મહત્વની વાત છે અને મહત્વનો પોઈન્ટ છે અને એ શબ્દ છે આપણો સિન્સ. આપણે સિન્સ વડે ચોક્કસ શબ્દ મતલબ ચોક્કસ સમયગાળો દર્શાવીએ છીએ. સિન્સ ઈસવીસનની કોઈ પણ સાલ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. કોઈ આખા મહિનાનો કોઈ ફિક્સ ડે અથવા તો કોઈ અઠવાડિયાનો એક ચોક્કસ દિવસ, આખું અઠવાડિયું તો કોઈ મહિનો પણ આપણે પોઈન્ટ ઓફ ટાઈમમાં દર્શાવી શકીએ છીએ. તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીશું. તો આપણે પહેલાં એક એક્ઝામ્પલ, કોઈ વાક્યનું એક્ઝામ્પલ, સીધું વાક્ય સમજીએ છીએ. ત્યારબાદ હું તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અધૂરું વાક્ય છે એની વાક્ય રચના આપણે સમજીશું. તો પહેલાં એક એક્ઝામ્પલ તરીકે વાક્ય સમજી લઈએ, બહુ મહત્વની બાબત છે પોઈન્ટ ઓફ ટાઈમમાં. તો જોઈએ કે એક્ઝામ્પલ શું છે. ફોર એક્ઝામ્પલ કે હું 2015 થી પાયોનિયર સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું. આ એક એવી ક્રિયા છે જે ભૂતકાળમાં બની, મતલબ ભૂતકાળથી ચાલુ થઈ, 2015 થી ચાલુ થઈ અને અત્યારે હાલ વર્તમાનમાં પણ એ ક્રિયા ચાલુ છે. એનો મિનિંગ એવો કે આપણે આ જે વાક્યની મેં ચર્ચા કરી તમારી પાસે એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું. બટ એ પહેલાં આપણે થોડું સમજી લઈએ કે આ કયા કાળનું વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ ઓફ ટાઈમમાં કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો પહેલાં વાક્ય લખવું, પછી આપણે સમજીએ કે ચલો રોહિત has been studying in Pioneer School since 2015. તો વિદ્યાર્થી મિત્રો રોહિત 2015 થી પાયોનિયર સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. મતલબ 2015 થી આ ક્રિયા ચાલુ છે. તો આપણે આ ટાઈપનું એક વાક્ય આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કમ્પ્લીટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યના આધારે વાક્ય રચના સમજી લઈએ, કેમ કે વાક્ય રચના આપણા માટે બહુ મહત્વની છે. જો વાક્ય રચના તમને સંપૂર્ણ ખ્યાલ નહીં આવે તો વાક્ય પૂર્ણ કરવામાં તમને થોડી અડચણ પડશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના શું છે. તો જોઈએ વાક્ય રચના. વાક્ય રચનામાં આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલા તો સૌ પ્રથમ આપણે આપણો સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યારબાદ અહીંયા આપ્યું છે આપણને હેવ હેઝ, તો આપણે હેવ અને હેઝ કોઈ પણ એક મૂકવાનું છે કર્તાને આધારે. પછી કમ્પલસરી આપણે બીન મૂકવાનું છે, બીન. ઓકે. ત્યારબાદ આપણું કેવી ક્રિયા સાથે છે આની અંદર? ચાલુ પૂર્ણ. બરાબર છે. તો ચાલુ પૂર્ણ માટે આપણો વર્બ જે છે એને વર્તમાન કૃદંત વડે આપણે લખી શકીશું. તો લખ્યું છે સ્ટડીનું સ્ટડિંગ. પછી આપણું કર્મ છે ઇન પાયોનિયર સ્કૂલ, તો આપણું ઓબ્જેક્ટ એટલે કર્મ. ત્યારબાદ આપણે સિન્સ વડે, આમ તો આને ચોક્કસ સમય કહેવાય, નિશ્ચિત સમય, ચોક્કસ. બરાબર છે. ચોક્કસ પણ યાદ રાખજો, ચોક્કસ સમય. બરાબર છે. તો આને આપણે અધર વર્ડ્સ પણ કહી શકીએ. બીજું આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે સિન્સ વડે સિન્સ પ્લસ
સિન્સ પ્લસ અધર વર્ડ અથવા તો આપણે કોઈ ડેટ લખીએ છીએ, મતલબ કોઈ ઇસવીસનની સાલ, એગો, બિફોર, મતલબ આ રીતે. તો આપણે સાલ દ્વારા આપણે દર્શાવીશું. આપણે અધર વર્ડ્સ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કેમ કે વાક્ય રચનામાં આપણે બંધ બેસતો શબ્દ આપણને અધર વર્ડ્સ વધારે યાદ રહેશે કે અન્ય શબ્દમાં આપણે ઓળખ તરીકે સિન્સ શબ્દ યાદ રાખવાનો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સિન્સ ઉપર ખાસ ફોકસ રાખજો. પોઈન્ટ ઓફ ટાઈમ, ધેટ મીન્સ સિન્સ. ઓકે, તો આપણું આ વાક્ય છે અને આ એની વાક્ય રચના છે. તો આપણે એના આધારે વાક્ય લખ્યું હતું. હવે આપણે આગળ જોઈએ વાક્ય કઈ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો આ વાક્યની વાક્ય રચનાને આધારે આપણે નવું વાક્ય શીખીશું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે વાક્ય કઈ રીતે પૂરું કરવાનું છે. તો તમને કેટલું વાક્ય આપેલું હશે એના આધારે તમારે વાક્યને પૂર્ણ કરવાનું રહેશે. તો એ જોઈએ મેં વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 1. My brother my teacher I. હવે આપણે વાક્યને પૂરું હજી થોડી હું તમને થોડી હિન્ટ આપું છું કેમ કે મેં માત્ર અધૂરા વાક્ય લખ્યા છે. તો હજી હું થોડું વાક્ય આગળ લખું છું. My brother has been. ચલો થોડું સિમ્પલ બની જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, માય ટીચર આપણે હેઝ સુધી લખીએ છીએ અને આઈ પછી હેવ. બરાબર છે. બીજું વાક્ય પણ આટલા સુધી આગળ પૂરું થશે એટલે આપણે અહીં પણ લીટી દોરી દઈએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આપણને આ ટાઈપના અડધા સેન્ટેન્સ મતલબ અધૂરા સેન્ટેન્સ આપેલા છે. આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એને કમ્પ્લીટ કરવાના છે. તો આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના, કેમ કે વાક્ય રચનામાં કેટલા સુધી આપણે આ વાક્યને કમ્પ્લીટ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ એટલે કર્તા છે. ઓકે, હેવ હેઝમાંથી આપણે માય બ્રધર છે તો સિંગ્યુલર છે તો હેઝ મૂકવાનું છે. અને બીન આપણે કમ્પલસરી કેવી ક્રિયા છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો આપણે વાક્ય રચનામાં જે ટુ બીનું રૂપ આપેલું છે સહાયકારક એના પછી તરત બીન મૂકવાનું રહેશે. ઓકે, તો માય બ્રધર હેઝ બીન પછી આપણને આગળ આપ્યું છે વર્બ ઓબ્લિક આઈએનજી. તો આપણે આગળ વાક્ય કેવી રીતે પૂરું કરીશું. તો માય બ્રધર હેઝ બીન સ્પીકિંગ. બરાબર છે. માય બ્રધર હેઝ બીન સ્પીકિંગ ઇંગ્લિશ લેંગ્વેજ since February. જો વિદ્યાર્થી મિત્રો આપણે ફેબ્રુઆરી મહિનો આખું અઠવાડિયું આખું વીક આપણે પણ લઈ શકીએ અથવા તો આખું કોઈ એક આખો દિવસ. બરાબર છે, જેમાં આખો ચોક્કસ સમય આપણે દર્શાવી શકીએ કે ફેબ્રુઆરી મહિનો આખો. તો માય બ્રધર હેઝ બીન સ્પીકિંગ ઇંગ્લિશ લેંગ્વેજ સિન્સ ફેબ્રુઆરી. મતલબ મારો ભાઈ ફેબ્રુઆરી મહિનાથી મતલબ ફેબ્રુઆરીથી ઇંગ્લિશ ભાષા બોલી રહ્યો છે. ખ્યાલ વિદ્યાર્થી મિત્રો. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે આ રીતે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. એમાં વાક્ય રચના આપણે થોડી ખાસ યાદ રાખવાની રહેશે, પ્લસ સિન્સ શબ્દ યાદ રાખવાનો રહેશે. કેમ કે મેચ ધ ફોલોઈંગ મતલબ એ અને બી ને જ્યારે મેચ કરવાના હશે, ઓળખવાના છે સામે ત્યારે તમારે સેન્ટેન્સને સાચું સેન્ટેન્સ કયા ફંક્શનનું છે એ ઓળખવામાં તમને સિન્સ હેલ્પફુલ થશે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સિન્સ આપણે શબ્દ યાદ રાખવાનો છે. જોઈએ બીજું સેન્ટેન્સ માય ટીચર હેઝ પછી ઉમેરવાનું છે વિદ્યાર્થી મિત્રો બીન. માય ટીચર હેઝ બીન ટીચિંગ. My teacher has been teaching in the school. અથવા તો આપણે સીધું પણ દર્શાવી શકીએ my teacher has been teaching in the school since 2012. મારા શિક્ષક 2012 થી ઇંગ્લિશ ટીચિંગ મતલબ ભણાવી શીખવાડી રહ્યા છે.
મારા શિક્ષક 2012 થી ઇંગ્લિશ શીખવાડી રહ્યા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ફંક્શનને કમ્પ્લીટ કર્યું. ચલો જોઈએ આગળ એક ત્રીજું એક્ઝામ્પલ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો કરતા અને હેવ હેઝ આપેલું, તો આપણે આગળનું શું મૂકવાનું છે? બીન. વાક્ય રચના ખાસ યાદ રાખવાની છે. આઈ હેવ બીન સ્ટેઇંગ, સ્ટેઇંગ સ્ટે એટલે રોકાવ. આઈ હેવ બીન સ્ટેઇંગ ઇન ધ પાટણ. I have been staying in the Patan since 2014. હું 2014 થી પાટણમાં રોકાઈ રહ્યો છું અથવા રહી રહ્યો છું. તો ક્રિયા 2014 થી ચાલુ હતી, અત્યારે પણ ચાલુ છે. તો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આ ફંક્શનમાં ઉપયોગ કરીએ છીએ. નિશ્ચિત સમય ચોક્કસ છે અને સિન્સ આપણે યાદ રાખવાનું છે. આ એની વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ આ છે નિશ્ચિત સમય, ચોક્કસ સમય. ઓકે, પોઈન્ટ ઓફ ટાઈમ. હવે જોઈએ ડ્યુરેશન ઓફ ટાઈમ. તો પોઈન્ટ ઓફ ટાઈમમાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ 9 નંબરનું છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે દરમિયાન, સમયગાળા દરમિયાન. તો આપણે એક બાબત સમજી લીધી કે નિશ્ચિત સમય છે તો એ ચોક્કસ સમય આપણે દર્શાવી દીધો. હવે આપણે જોઈએ કે ડ્યુરેશન ઓફ ટાઈમમાં શું ફેરફાર થાય છે. તો પેલું છે નિશ્ચિત સમય અને આ છે સમય દરમિયાન. ઓકે, અથવા તો કોઈ એવું કહી શકાય કે આ સમય દરમિયાન આપણે કોઈ બાબતની રજૂઆત કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવી ગયા કે ડ્યુરેશન એટલે દરમિયાન અને સમય ટાઈમ એટલે સમય. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો સમય દરમિયાન. તો જોઈએ એની વાક્ય રચના, અથવા પહેલા તો આપણે સમજી લઈએ કે એની અંદર કયા વર્ડ્સ આવે છે. બરાબર, તો જે પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ આવે છે તો ડ્યુરેશન ઓફ ટાઈમમાં ફોર અને હાઉ લોંગ. તો આવશે વિદ્યાર્થી મિત્રો હાઉ લોંગ. બરાબર છે, ફોર અને હાઉ લોંગ વર્ડ્સને આપણે આ ડ્યુરેશન ઓફ ટાઈમમાં યાદ રાખવાનું છે. તો જોઈએ આપણે એની વાક્ય રચના સમજી લઈએ. તો વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો શું હશે? તો સેમ એઝ એક જ વાક્ય રચના છે. વાક્ય રચનામાં કોઈ જ ફરક નથી. માત્ર યાદ રાખવાનું છે કે અહીંમાં સિન્સ આવે છે અને અહીં ફોર આવે છે. આ કાળની મતલબ આ ડ્યુરેશન ઓફ ટાઈમમાં પણ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે, તો એની વાક્ય રચના આપણે જોઈએ. તો પહેલા તો કરતા સબ્જેક્ટ, ત્યારબાદ હેવ હેઝ, ત્યારબાદ બીન, વર્બ ઓબ્લિક આઈએનજી, વર્તમાન કૃદંત પ્લસ ઓબ્જેક્ટ ધેટ મીન્સ કર્મ, અને આપણો અધર વર્ડ જેમાં આપણે મૂકવાનું છે ફોર. બરાબર, ફોર તમને સમજાવી દઉં કે ફોર વડે આપણે કોઈ પણ સમય દર્શાવવાનો છે, ફોર પ્લસ ટાઈમ. અને અહીં પણ આપણે ફોર પ્લસ ટાઈમ દર્શાવીએ છીએ, પણ ત્યાં નિશ્ચિત સમય અને અહીં ગાળો દર્શાવવાનો છે. તો આ થોડું આપણે યાદ રહે એટલા માટે ફોર. ઓકે, તો આ છે આપણી વાક્ય રચના. હવે આપણે એક વાક્ય પણ, જેમ કે મેં તમને પોઈન્ટ ઓફ ટાઈમમાં એક વાક્યની શરૂઆત કરી હતી, તો એ વાક્ય રચનાને આધારે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે વાક્યની શરૂઆત કરવાની છે. તો અહીં પણ આપણે સેમ એ રીતે તો આપણે સીધું વાક્ય લખીએ. જોઈએ એક્ઝામ્પલ જોઈએ, સીધા તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ. રોહન has been watching. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણને આટલી બધી હેલ્પફુલ વાક્ય કમ્પ્લીટ કરેલું છે. રોહન હેઝ બીન વોચિંગ. તો આટલા સુધી આપણું વાક્ય પૂરું થઈ જાય છે. બાકી કેટલું રહેશે? કર્મ અને અન્ય શબ્દો મૂકવાનો છે. તો આપણને આટલી સ્પેસ આપેલી છે. સ્પેસ ગમે એટલી આપેલી હોય, આપણે વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. બીજું વાક્ય જોઈએ છીએ. ટીચર હેઝ, ચલો આપણને હેઝ સુધી આપેલું છે, વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, ત્યાં સુધી. ચલો એક્ઝામ્પલ નંબર 3.
they have been. ઓકે, આપણને આટલું વાક્ય આપેલું છે, આપણે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, ત્રણ સાઈન એક્ઝામ્પલ આપણે જોઈએ છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશનમાં ઓફ ટાઈમમાં શું શું ડિફરન્સ છે એ તમારે યાદ રાખવાનું છે. ખાસ હજી એક વાક્ય આપણે સમજીએ, કેમ કે હાઉ લોંગ થી વાક્યની શરૂઆત થાય છે. હાઉ લોંગ, ચલો હાઉ લોંગ આપેલું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની વાક્ય રચના થોડી અલગ છે. હાઉ લોંગ થી જ્યારે તમે બનાવશો તો આપણે ખાસ ધ્યાન રાખવાનું, એને આપણે વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, આપણે કોઈ પણ કાળમાં એને બનાવી શકીએ છીએ. તેની વાક્ય રચના આપણે મતલબ જનરલી ભણતા વખતે આપણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જશે કે કઈ રીતે લખી છે. ઓકે, રોહન હેઝ બીન વોચિંગ ટીવી. ઓકે, વોચિંગ ટીવી. રોહન હેઝ બીન વોચિંગ ટીવી for અહીં આગળ લખે છે 2 hours. વોચિંગ 2 hours. જો વિદ્યાર્થી મિત્રો, આમાં ગાળો છે. કોઈ દિવસ દરમિયાન આપણે કામ કરીએ છીએ આપણા 24 અવર્સમાંથી, તો જેટલા કલાક, જેટલો સમય આપણે કામ કરીએ છીએ એ ગાળો દર્શાવવાનો છે. બરાબર. બીજું આપણે એને બીજું શું કહીએ છીએ? સમયગાળો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હા, ઓકે, તો આપણને બીજો પ્રશ્ન ક્લિયર છે કે સમય દરમિયાન, તો બીજું શું કહેવાય? ને સમયગાળો. તો રોહન હેઝ બીન વોચિંગ ટીવી ફોર 2 hours. જો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી કરવા માટે આપણને સરળતા રહેશે કે રોહન 2 કલાકથી, કેટલા કલાકથી? 2 કલાકથી ટીવી જોઈ રહ્યો છે. એવી ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો કે 2 કલાક પહેલા એ શરૂ થઈ છે અને અત્યારે હાલ પણ આપણે એની જોડે, મતલબ કોઈ જોડે આપણે વાત કરીએ છીએ કે મારું બાળક 2 કલાકથી ટીવી જોઈ રહ્યું છે. સતત ચાલતી 2 કલાકથી ચાલતી ક્રિયા. તો આપણે એના માટે સમયગાળો, આટલા કલાકથી આ કામ કરી રહ્યો છે, બરાબર છે, અભ્યાસ કરી રહ્યો છે, તો પણ આપણે એને સમયગાળો કહી શકીએ. તો આપણે યાદ રાખવાનું કે એની અંદર for નો ઉપયોગ થાય છે. રોહન હેઝ બીન વોચિંગ ટીવી ફોર 2 hours. રોહન 2 કલાકથી ટીવી જોઈ રહ્યો છે. ટીચર હેઝ બીન teaching English grammar. For 1 hour. For 1 hour. ચલો વિદ્યાર્થી મિત્રો, ટીચર હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર. શિક્ષક 1 કલાકથી ઇંગ્લિશ ગ્રામર શીખવી રહ્યા છે. તો જે ક્રિયા ભૂતકાળથી ચાલુ લઈને તે વર્તમાન પળમાં પણ એની ક્રિયા, મતલબ અસર ચાલુ છે, મતલબ કન્ટિન્યુઅસ ક્રિયા છે, તો આપણે એના માટે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો ફોર યાદ રાખવાનું છે. They have been, example number 3, they have been reading newspaper. They have been reading newspaper for 2 hours. બીજીમાં પણ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, તેઓ 2 કલાકથી છાપું વાંચી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને સિન્સ અને ફોરમાં ખાસ વાક્ય રચના અને વાક્યોમાં ખ્યાલ આવી ગયો છે. હવે આપણે ડ્યુરેશન ઓફ ટાઈમમાં એક હાઉ લોંગ છે, જે આપણો મહત્વનો પોઈન્ટ છે, જે પ્રશ્નાર્થ વાક્યમાં પૂછાય છે. તો હાઉ લોંગ have you stay? How long have you stay in Abu? વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વાક્ય રચનામાં શું છે? હાઉ લોંગ પછી આપણે ટુ બી નું રૂપ મૂક્યું છે, હેવ, યુ કરતા છે, સ્ટે આપણું ક્રિયાપદ છે, અને ઇન પાટણની જગ્યા છે. આબુ. કેટલા સમયથી, મતલબ કેટલો સમય તમે આબુમાં રોકાયા છો? કેટલા સમયથી તમે, મતલબ કેટલો સમય તમે આબુમાં રોકાયા છો? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે હાઉ લોંગ એટલે કે કેટલો સમય. હાઉ લોંગ ધેટ મીન્સ આપણને ખ્યાલ આવી જાય કે કેટલો સમય. તો હાઉ લોંગનું વાક્ય પણ આપણે આ રીતે બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો
આપણે આ રીતે પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ કમ્પ્લીટ ફંક્શનમાં જોયું, બરાબર છે. તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે. તો તમે આની સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારી નોટબુકમાં તમે નોટ ડાઉન પણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.